સાવિત્રીબાઈ ફૂલે અને તારીખ છે 10 માર્ચ 1897। આ કોઈ સામાન્ય તારીખ નથી, આ એક યાદગીરી છે એમના નિર્વાણ દિવસે। ચાલો આપણે એમને યાદ કરીએ, જેમણે આપણા ઇતિહાસની દિશા જ બદલી નાખી। એ લોકો મારી ઉપર કાદવ પથ્થર ફેંકતા રહ્યા। જરા આ વાક્યને અનુભવવાની કોશિશ કરો। આ ખાલી શબ્દો નથી, આ તો જાણે આખું ચિત્ર આપણી નજર સામે ખડું કરી દે છે। એક એવી વાસ્તવિકતાનું ચિત્ર જ્યાં જ્ઞાનના ઉજાસને હિંસાથી ઓલવી નાખવાની કોશિશ થઈ રહી હતી। અને અહીંથી જ શરૂ થાય છે સાહસની એક અદ્ભુત કથા, સાવિત્રીબાઈ ફૂલેની કહાણી, જેમની સફર હિંમત અને અતૂટ નિશ્ચયથી લખાયેલી છે। પણ આ એક નાનકડા શબ્દમાં ઘણું બધું છુપાયેલું છે। આ બધા હુમલાઓ પછી શું થયું હશે? શું એ ડરીને અટકી ગયા? ના, બિલકુલ નહીં। એનો જવાબ આ શબ્દોમાં છે, અને હું ભારતની દીકરીઓને ભણાવતી રહી। આ વાક્ય જ બતાવે છે કે એમનો ઈરાદો કેટલો મક્કમ હતો। આ હુમલાઓ એમને રોકી ન શક્યા, ઉલટાનું એમના સંકલ્પને વધુ મજબૂત બનાવી ગયા। તો સવાલ એ છે કે આખરે આ કાદવ અને પથ્થર ફેંકવાનું કારણ શું હતું? વેલ, આ કોઈ અચાનક થયેલા હુમલા નહોતા। આ તો એક વિચાર પરનો હુમલો હતો, એક ક્રાંતિકારી વિચાર કે દીકરીઓને પણ ભણાવવી જોઈએ। અહીં જે ટક્કર દેખાય છે એ ખરેખર બહુ ઊંડી છે। જુઓ, એક બાજુ છે શારીરિક હુમલો, કાદવ અને પથ્થરનો, અને એની સામે એમનો જવાબ શું હતો? કોઈ હિંસા નહીં, પણ શાંતિપૂર્ણ અને શક્તિશાળી જવાબ, દીકરીઓ માટે શિક્ષણ। આ લડાઈ હકીકતમાં હિંસા અને જ્ઞાન વચ્ચેની હતી। તો પછી આટલો મજબૂત સંકલ્પ, આટલી હિંમત આવી ક્યાંથી? કઈ એવી તાકાત હતી જે એમને સતત આગળ ધપાવતી રહી? આનો જવાબ એમના જીવનના મૂળ મંત્રમાં જ છે। એ માનતા હતા કે શિક્ષણ જ માણસનું સાચું ઘરેણું છે, અને આ માત્ર એક વિચાર નહોતો, એ જ એમની તાકાત હતી, એમના સમગ્ર જીવનના કાર્યનો આધારસ્તંભ હતો। સ્વાભિમાનથી જીવવા માટે ભણો, શિક્ષણ એ મનુષ્યનું સાચું ઘરેણું છે। બસ આ જ તો એમની ફિલોસોફીનો સાર છે। એમના માટે ભણતર એટલે ખાલી વાંચતા લખતા શીખવું એટલું જ નહીં, પણ એ તો સ્વમાનભેર જીવવાની, પોતાનું ગૌરવ પાછું મેળવવાની એક ચાવી હતી। તો શું છે આ સાચું ઘરેણું? એ છે જ્ઞાન, અને એ જ્ઞાનથી મળતું આત્મસન્માન, એનાથી મળતી તાકાત અને ગૌરવભેર જીવવાનો હક। સાવિત્રીબાઈ માટે શિક્ષણ સોના ચાંદીના ઘરેણાં કરતાં પણ ક્યાંય વધારે કિંમતી હતું। ચાલો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એમનો આ સંઘર્ષ અને એમનો આ વિચાર કેમ આજે પણ એટલો જ જીવંત અને અમર છે। સાવિત્રીબાઈ ફૂલેનો વારસો મુખ્યત્વે 3 પાયા પર ટકેલો છે। પહેલું, અકલ્પનીય હિંમત; બીજું, અડગ સંકલ્પ; અને ત્રીજું, સશક્તિકરણની ફિલોસોફી। આ જ 3 બાબતો એમના વારસાને અમર બનાવે છે, અને આ સમજવું બહુ જ જરૂરી છે। એમના કામથી એ સાબિત થયું કે શિક્ષણ આપવું અને મેળવવું એ પોતે જ એક બહાદુરીભર્યું કામ છે। ઘણીવાર એ એક ક્રાંતિનું પહેલું પગલું પણ હોઈ શકે છે। આ બધી વાતો પછી છેલ્લે એક સવાલ ચોક્કસ મનમાં આવે છે કે આજના જમાનામાં આપણે શિક્ષણને સ્વ-અભિમાનનું સાચું ઘરેણું કેવી રીતે બનાવી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે।